માટે જેવું થોડું છે. તું પણ તારી અંદરની કઈ કઈ શૂળપંખા આ બધાને મારી નાખજે. એ તો હું પ્રયત્ન કરું જ છું. શેનો? તમે મને કીધું તું ને કે માણસે કોઈ દિવસ અહંકાર નહીં રાખવાનો, ઈગો. હા જે અહંકાર રાખે એ પાપ કહેવાય. આ તે પણ હવે મને કેવું થાય છે ખબર છે, હું છે ને જ્યારે અરીસા સામે, આઈના સામે આમ તૈયાર થતી હોઉં ને, તો હું મારી જાતને જોઉં ને તો મને આમ ખબર પડે કે હું એટલી બધી બ્યુટીફુલ છું. તો પછી છે ને મને ઓટોમેટિક અંદરથી આમ અહંકાર, ઈગો આવી જ જાય છે. ઉપર મને બોલી રહ્યો હતો પછી હસજે. કેમ હસો છો? બકા તું જે સમજે છે ને એને અહંકાર ના કહેવાય, એને ભ્રમ કહેવાય. અને ભ્રમ હોવો એ પાપ નથી. બહુ સારું, તમે સુધરો. રાવણ મને રાવણ કે આ વાંધો નહીં. તને ખબર છે જોધપુરમાં છે ને રાવણનું મંદિર છે? ના હોય. ખરેખર, કેમ કે મંદોદરી જોધપુરની હતી એટલે આ લોકો છે ને રાવણને જમાઈ સમજે છે. ખરેખર? તારે બાકી બધી જ જગ્યાએ જમાઈને રાવણ સમજવામાં આવે. ઓ મારા પપ્પા